જય માતાજી. કર્મ કરતા કરતા જીવનના વ્યવહારો ની સાથે રહીને ભક્તિના બેઝથી આગળ વધી રહ્યા છે. સાચું અને ખોટું આ બે કર્મના બે પાસા છે. ઘણી વખત કે સાચા માણસને કષ્ટ કેમ હોય? સતત ભગવાનની સેવા કરતો હોય, સતત દરરોજ મંદિરે જતો હોય, સારું કામ કરતો હોય, ખોટું કરતો ના હોય, છતાં પણ એને કષ્ટ કેમ આવે? એટલે મિત્રો, સાચા માર્ગે જો તમારે ચાલવું હશે ને તો કષ્ટ આવશે. અને સાચા વ્યક્તિની સાથે 2 થી 3 જણા હોય, પણ ખોટું કામ જો તમે કરશો ને તો તમારી સાથે 10 લોકો હશે. કારણ કે આજે લોકોની અંદર સાચું સહન કરવું ને નથી, ને સાચું કહેવાની તીવ્રતા પણ નથી. કેમ કે પોતાની અંદર સાચું કરવાની તીવ્રતા હોય તો બીજાને સાચું કહી શકે ને. હું જ મારો જ પાણીનો રેલો ઘર બહાર જતો હોય તો બીજાને કહી શકાય કે તારો પાણીનો રેલો આવે. પહેલાં મારે પાણીનો રેલો બહાર નીકળતો બંધ કરવો પડે, પછી બીજાને કહેવાય. એટલે મિત્રો, સાચું કરવું હશે ને તો વેઠવું પડશે. ને આપણને પણ રામાયણના પાત્રો જે બધા કહી ગયા છે ને, આ બધું આપણને શીખવી ગયા છે. રામ 14 વર્ષ વનવાસ ગયા દરમિયાન કેટલી તકલીફ પડી. સાથે સાથે સીતા માતાને પણ અતિશય વેઠવું પડ્યું. 14 વર્ષ વનવાસ આવ્યા પછી, પૂર્ણ કર્યા પછી પણ એ લોકોને જપવા નહીં દીધા સમાજે. ખબર છે ને સીતા માતાની ઉપર કેટલી વ્યસ્ત કેવું લોકો મહેનત આણા મારતા હતા. સીતા માતાનું હરણ થઈ ગયું તેના વિશે હટ થઈ જઈશ. ભરી સભાને અંદર સીતા માતાને કહેવું પડ્યું કે ધરતી માતા, રામ સિવાય બીજા હું કોઈ પુરુષને હું જાણતી નથી. જો રામ જ મારા માટે હોય અને રામને જ હું ખાલી જાણતી હોય ને તો તું મને તારી ગોદમાં સમાવી લે. આપણે બધાને ખબર છે શા માટે. બસ થાકી ગઈ છે. ધરતી માતાની આકાશવાણી થાય, ધરતી માતા ઉપર આવે અને સીતા માતાને કહે ચાલ બેટા. જ્યારે ધરતી માતા દોડતા દોડતા સીતા માતાને ભેટી લેશે, સીતા માતા દોડતા દોડતા ધરતી માતાને ભેટી લેશે. લવને પૂછ, એમના જે બાળકો છે તે ના કે નહીં માતા, આપ નહીં જશે. સીતામાં કે હું તમને તમારા પિતાશ્રીને સોંપીને જાઉં છું, પણ હવે મારાથી આજ્ઞામાં નહીં. જે લોકોએ મહેનતોના માળીને ધરતી માતાની અંદર જેને સોંપી સમય જવું પડ્યું, એ વ્યક્તિ એટલે સીતા માતા. એમને પણ સમાજના લોકોને, જે લોકોએ મહેનતોના માતા, છેલ્લે સમાજ સીતા માતાની પાસે ક્ષમા માગવા માટે આવ્યો. ત્યારે સીતા માતાએ પણ એમને આશીર્વાદ આપ્યા, ભગવાન તમને સુખી રાખે. આને સતી કહેવાય મિત્રો. તમારા જીવનની અંદર આટલી બધી તકલીફ તમને કોઈ આપી હોય ને પછી તમને કોઈ કે મને ભૂલ માફ કરી દે, કરે ખરા આપણે? ના કરીએ. અને સતી કહેવાય. આ બધા પાત્રો આપણને સમજાવી જોઈએ છે. એ આપણા માટે આ બધા પાત્રો ભજવી ગયા છે, પણ આપણે લોકો નથી સમજતા. તો જ સાચો જીવનનો અર્થ છે. એટલે જિંદગીની અંદર તકલીફ તો મિત્રો આવવાની. સાચું કરવું છે ને, બસ તકલીફ તો રહેવાની, પણ સીતા માતાની પેટ દગવું નહીં, રામની પેટ ઝૂમવું નહીં. રામ 14 વર્ષ દરમિયાન કોઈ દિવસ હિંમત નથી આવ્યા. કેટલી તકલીફો પડી ખબર છે?
બસ આ પાત્રો આપણને જીવવા માટે આપણને શીખવી ગયા છે. એટલા માટે આગળ બીજી વાતો કરીશું, કારણ કે બહુ લાંબો વિડીયો બનાવીશું તો પાછું લોકો જોવે નહીં. જય માતાજી.